જયું તમે ધારી લ્યો કે હું તમારી બધી વાત માનતી હોય, કોઈ દી તમારા બાતતી ન હોય, બધું જ કીધું કરતી હોય. કેમ તમે દાંત કાઢો છો? સાલું ધારી નથી હગાતું બોલાવું. કાલ તમે છે ને ઘરે જઈ શકશો અને તમારા બધા પરિવારને મળી શકશો. પણ હું તો એકલો છું, મારા બધા પરિવાર વાળા તો મરી ગયા હે. હા ઈ મને ખબર છે, એટલે તો કઉ છું. દીકરા, આ જલેબીને ફિમેલ જ કેમ કહેવાય? કેમ કે તું તૂટી જશે પણ છીજે નહીં. અત્યારે માહોલ જ એવો થઈ ગયો છે ને સાહેબ કે કોઈક માર્કેટની ટીપ આપે ને તો એમ થાય એને ન્યાય ટીપી નાખું. शादी शुदा जिंदगी के भी अलग मजे हैं. खाने को मिले या ना मिले, सुनने को भरपूर मिलता है. બધાય રિપોર્ટ કરાવ્યા પછી નર્સે બોલી ગઈ, સાહેબ કે તમારા બધા રિપોર્ટ તો નોર્મલ છે, તમારી નજર ખરાબ છે, ઈ સુધારો. તો જયું આ શેર માર્કેટ છે ને બહુ નીચું જાય છે, હમણાં શું લેવાય? ભગવાનનું નામ લેવાય. અરે જાડી, 2 મહિના પહેલા મારું એક્સિડન્ટ થયું હતું, તું મને મળવા કેમ નહોતી આવી? જયું હું ભૂલી ગઈ હતી, હવે ને નેક્સ્ટ ટાઈમ થાય ને એટલે હું પાક્કું આવીશ હો. ओ भाई मारो मुझे, मारो मारो मुझे, मारो मारो नहीं, ये मजाक हो रहा है. एक सेकंड यार, मजाक हो रहा है. સાહેબ, આ રોડ ઉપરના ખાડા તો અમે ચલાવી લેશી, પણ આ પોર્ટફોલિયોમાં ખાડા પડ્યા એનું શું કરશી? अच्छा हुआ हमारे समय में स्मार्टफोन नहीं थे, वरना इधर मास्टर जी हमें कूटते और उधर हमारी वीडियो वायरल हो जाती. અય જયું આ ફેસબુક માં આ છોકરી કોણ છે? ફેન છે. તો ઈ તમને આઈ લવ યુ કેમ કે છે? સીલિંગ ફેન છે જાડી, હવામાં ઉડે છે. હે જડી, આમ કેમ હુતી હો? માથું દુખે છે ને તો માથાની દવા પીધી છે, પેટમાં ન વઈ જાય ને ભૂલથી એટલે ઊંધું માથું રાખીને હુતી છું. आज के लिए फिलहाल इतना ही. आपकी तरह मैं भी मायूस हूँ, लेकिन उम्मीद पर दुनिया कायम है. दिल दुखा है लेकिन જડી, ધક્કો મારી દઉં ચાલુ ન થાય તો? હોશિયારી કરો માં, જે તમારું કાટ ખાઈ ગયું છે ને એનું કરો ને, મારું કરો છો તમે. અય જયું શું બનાવું? જાડી, કોરોના પાછો આવ્યો હે, બની શકે એમ હોય તો વેક્સિન બનાવો તો આપણા દેશનું કલ્યાણ થાય. હે જયું, તમારી સામે એક બાજુ પૈસા અને એક બાજુ બુદ્ધિ હોય તો તમે શું પસંદ કરો? શર્ટ પસંદ કરું ને. ખોટું, હું હોય ને તો બુદ્ધિને પસંદ કરું. એ તો જાડી જી જેની પાસે ન હોય ને ઈ જ પસંદ કરે. જયા ડોક્ટર આગળ તમે? હા, જઈ આવ્યો. શું કીધું ડોક્ટરે? ડોક્ટરે કીધું તમારે પોતાના માટે ટાઈમ કાઢવો પડશે. જો તમને પહેલેથી કહી દઉં છું, ખાલી પોતા માટે નહીં હો, વાસણ કપડા બધુંય તમારે કરવું પડશે, ઈ બધા માટે ટાઈમ કાઢવો પડશે. મારી માં, પોતા એટલે તારા કચરા પોતા નહીં, ખુદના માટે ટાઈમ કાઢવાનું કીધું હે.